મનુસ્મૃતિને બાબા સાહેબે જાહેરમાં સળગાવી પોતાની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અડગ મનોબળની પ્રતીતિ આખા દુનિયાને કરાવી। गीता पे हिंदू चलता है, कुरान पे मुसलमान चलता है। गीता पे हिंदू चलता है, कुरान पे मुसलमान चलता है, बाइबल पे ख्रिस्ती चलता है और मेरे बाबा साहब के संविधान पे सारा भारत चलता है। આપણો દેશ આઝાદ થયો ત્યારે બાબા સાહેબને તેમની પ્રખર બુદ્ધિમત્તા, તેમનું કાયદાશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને લાયકાતોને આધારે તેમને આ જવાબદારી સોંપવામાં કે તમે ભારતનું બંધારણ ઘડો। તમે એ વ્યક્તિ છો કે જે ભારતનું બંધારણ ઘડી શકે। ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો, ક્યારે જંગલમાં રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો, તે પોતાના પરાક્રમોથી જ રાજા બને છે। તેમ બાબા સાહેબ પણ બંધારણ સમિતિના પ્રમુખનું પદ પ્રાપ્ત કર્યું। બાબા સાહેબની તંદુરસ્તી ન હોવા છતાં તેમણે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સતત અને સખત પરિશ્રમ કરીને આ આખા વિશ્વમાં અજોડ કહી શકાય એવા ભારત દેશનું બંધારણ ઘડી બતાવ્યું। મને આ કહેવાનું મન થાય કે रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, यह सम्मान भी मेरे सर को तेरे संविधान से मिला। औरों को जो मिला वो मुकद्दर से मिला होगा, औरों को जो मिला वो मुकद्दर से मिला होगा, मुझे तो मुकद्दर भी तेरे संविधान से मिला है। 14 ઓક્ટોબર 1956 રોજ બાબા સાહેબે 5 લાખથી વધુ દલિતો સાથે નાગપુરની દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો। દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબે 6 ડિસેમ્બર 1956 રોજ પોતાની જીવન લીલાને સંકેલ દીધી। बाबा साहब कहता था, मैं बड़ी मुश्किल से इस कार्य को यहाँ तक लाया हूँ, मैं बड़ी मुश्किल से इस कार्य तक यहाँ को लाया हूँ। अगर मेरे लोग, मेरे समाज के लोग इसे आगे ना ले जा सके तो इसे पीछे भी मत ले जाना। छेल्ले हूँ એટલું જ કહીશ